તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવ હર એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધાય? આશા કરું છું બધાય મજામાં જ હશો. તો આજે છે રામનવમી, બરાબર. અને આપણે જે રીતના કાલના વ્લોગમાં જોયું, અને હા, કાલનો વ્લોગ જે લોકોએ ન જોયો હોય એ ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દીધી છે, જઈને જોઈ લેજો રામનવમીની તૈયારી. ઓકે. તો અત્યારે તો 11:30 થઈ ગયા છે, બરાબર. અને અત્યારે મંદિરે પહેલાં પૂજા છે, બરાબર. ભવિષ્યને હમણાં મેં કોલ કર્યો કે તું આવી જાય, કે હું અહીંયા પહોંચી ગયો, બરાબર. તો ચાલો જાય, બરાબર. અહીંયા પૂજા છે અત્યારે તો, અને પછી બપોરે રામ સવારી. ઓકે, તો ચાલો નીકળીએ. મંદિર આવી ગયા છે ને અત્યારે બારે પૂજા ચાલુ છે, બરાબર. બરાબર ભવિષ્યભાઈ, બરાબર. એટલે મહાદેવ જય શ્રી રામ. પ્રજ્વલભાઈ બરાબર. પૂજા થઈ જાય પછી આપણે કેટલા વાગે નીકળવાનું છે? 3:30 અહીંથી નીકળવાનું છે ને. 3:30 અહીંથી નીકળશું, પછી બાલાનમાં જશું. બાલાનમાંથી 5 વાગે, બરાબર ને? 5 વાગે બાલાનમાંથી 5 વાગે નીકળી જશું, બરાબર. અને રામ સવારીનો શુભારંભ થઈ જશે. અમરભાઈ આપણા જીમ મેન, જય શ્રી રામ. હા, હનુમાન. ચાલો તો હમણાં આપણે બહાર જાય, પૂજા હાલે છે, બરાબર. આપણા મીતભાઈ દર્શન કરી લઈએ. ભવિષ્ય આવજો બધાને મળે છે. હાલો આરતી, હાલો અત્યારે આરતી છે, બરાબર. પછી દર્શન કરશે ને નિરાતે ફોટા પાડશું. અત્યારે આરતી કરી લઈએ, બરાબર. પ્રભુ શ્રી રામ જોઈ લો, બિરાજમાન થઈ ગયા છે. આખો કટારો રેડી. અને હવે કોની રાહ જોવે છે? ડીજે ખોડિયા ગોપાલભાઈ આવે એટલે આપણે નીકળીએ. આવે છે વિક્ટોરિયા પુલે પહોંચી ગયા. હમણાં આવે એટલે આપણે જાય બાલા, બરાબર છે. આવે એટલે તમને દેખાડો. ડીજે ખોડિયાર અત્યારે આવે છે, રસ્તામાં જ છે, બરાબર. અને હવે હું મારું બોલવાનું ઓછું હશે, હું મારો બ્લોગ ઓછો શૂટ કરીશ ને તમને બધા આખું ક્યાંથી શું થાય છે, શું છે એ બધું કહીશ, બરાબર છે. પણ આ જે છે એ ઓછું બતાડીશ મારું. અને હમણાં આવી છે ડીજે ખોડિયાર ગોપાલભાઈ, બરાબર. પછી આપણે વાત કરીએ. આવી ગયા છે ભાઈ, આપણી ગાડી આખી તૈયાર થઈને. ડીજે ખોડિયાર હો, કાંઈ ઘટે નહીં. નંબર 1 સામે છે, લઈ લેવો. વગાડો ખટારો આપણો આવી ગયો છે. રેડી કરો, હલો. આવે છે, એનું સેટિંગ કરી લે, પછી વાગશે ધૂમ ધડાકા, પછી સેટ સુધી નોન સ્ટોપ. અને આપણી આખી ગ્રુપ મંડળ બધે ભગવા છો. આ ડીજે ખોડિયાર, હા. વાગે પછી હવે હું મારું બોલવાનું ઓછું હશે, હું શૂટ નહીં કરી શકું. બીજું તમને બતાડી દઈશ. ઓકે. ને હવેથી બધા શોર્ટ જો
રામ બોલો ગીરી તારી પાસે ફરજિયાત ભાઈ દર્શન કરવા હોય કરી લેજો 15-20 મિનિટ